નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 1 ડિસેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. અત્યારે જ શેર કરી દો. તમારા જેટલા પણ મિત્રો જેવો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો. ચલો તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના દિવસોના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટ આપણે 10 પ્રશ્નો પૂછે છે. 5 પ્રશ્નો મહત્વના દિવસોના હોય છે, બાકીના 5 પ્રશ્નો એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કોના દ્વારા નવસારીમાં રાજ્યના સૌથી આધુનિક અને હાઈટેક એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આપણા જે ગુજરાતના સીએમ છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા, એમના હસ્તે. તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવસારીમાં રાજ્યના સૌથી આધુનિક અને હાઈટેક એસટી બસ ડેપો છે, એટલે કે બસ સ્ટેશન છે, એનું લોકાર્પણ કર્યું છે. આ બસ પોર્ટ છે ને એ એરપોર્ટને પણ ટક્કર મારે તેવી સુવિધાઓથી સજ્જ છે. પ્રોજેક્ટની વિગતો જોઈશું તો અંદાજે ખર્ચ 240 કરોડ રૂપિયા જેટલો થયો છે. અને આ જે મોડલ છે એ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એના પર આધારિત છે, જેનું નિર્માણ આગામી 30 વર્ષ સુધી, બરાબર છે, અને મેનેજમેન્ટ કહીએ અથવા નિર્માણ કહીએ, કોને કર્યું છે? દિનેશચંદ્ર આર અગ્રવાલ ઇન્ફ્રાકોન આ કંપની સંભાળશે. જ્યારે બસ ઓપરેશન છે જીએસઆરટીસી કરશે. આ બસ પોર્ટને એક ટ્રાવેલ હબ તરીકે વિકસાવવામાં આવ્યું છે, જેમાં નીચે મુજબની સુવિધાઓ છે. મનોરંજન 3 મલ્ટીપ્લેક્સ થિયેટર છે. ફૂડ ઝોન 3000 લોકોની ક્ષમતાવાળા 11 ફૂડ કોર્ટ છે. રોકાણની વાત કરીએ તો સ્વિમિંગ પુલ સાથેની 67 રૂમની લક્ઝરી હોટલ. શોપિંગની વાત કરીએ તો હાઇપર માર્કેટ અને સુપર માર્કેટ. પાર્કિંગની વાત કરીએ તો 750 કરતાં વધારે 2 વ્હીલર્સ, 250 કરતાં વધારે 4 વ્હીલર્સ, એના માટે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે. આ ઉપરાંત ડ્રાઈવર, કંડક્ટર એના માટે પણ ખાસ એસી રેસ્ટરૂમ અને અલગ રેસ્ટોરન્ટની છે વ્યવસ્થા કરવામાં આવી છે. ઓકે, તો આ બાબત યાદ રાખજો. નવસારીની વાત આવી છે, તમને ખબર છે નવસારી હવે મહાનગરપાલિકા બની ગઈ છે. જૂનું નામ નવસારીકા. તમને ખ્યાલ હોય તો ભૂતકાળમાં આપણે ભણ્યા હતા કે નવસારીના એક ચીકુ છે, ચીકુ, જેને જીઆઈ ટેગ મળ્યો. નવસારીના ચીકુને જીઆઈ ટેગ, એટલે તમારે મને જણાવવાનું છે એ ચીકુનું નામ શું છે, કમેન્ટમાં લખીને જણાવવાનું છે. દર વર્ષે વિશ્વ એડ્સ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 1 ડિસેમ્બર વર્લ્ડ એડ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ એ વિશ્વવ્યાપી લોકો માટે એચઆઈવી સામેની લડતમાં એક થવાની અને એચઆઈવીથી જીવતા લોકો માટે સમર્થન બતાવવા માટે એડ્સ સંબંધિત બીમારીથી મૃત્યુ પામેલા લોકોનું સ્મરણ કરવાની તક પૂરી પાડે છે. આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી 1 ડિસેમ્બર 1988, અને આ વર્ષની આની જે થીમ છે એ છે વિક્ષેપ દૂર કરીને એડ્સ પ્રતિભાવમાં પરિવર્તન લાવવું. શું છે? કે વિક્ષેપ દૂર કરીને એડ્સ પ્રતિભાવમાં પરિવર્તન લાવવું. ઓકે, એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ એનું ફૂલ ફોર્મ થાય એડ્સનું. અને એચઆઈવી હ્યુમન ઇમ્યુન ડેફિશિયન્સી વાયરસથી એડ્સ રોગ થાય છે. આના માટે એક ટેસ્ટ કરવામાં આવે છે. તમને ખ્યાલ છે ટેસ્ટનું નામ શું છે? કમેન્ટમાં લખો જો તમને ખબર હોય તો. બીજી વસ્તુ કે આજે
બોર્ડર સિક્યુરિટી ફોર્સ એનો પણ સ્થાપના દિવસ છે. 1 ડિસેમ્બર 1965માં એની સ્થાપના થઈ હતી. દલજીતસિંહ ચૌધરી ડિરેક્ટર જનરલ છે. ડ્યુટી અનટુ ડેથ એનો મુદ્રાલેખ છે અને હેડક્વાર્ટર નવી દિલ્હીમાં આવેલું છે. તમને ખ્યાલ હોય તો રિસન્ટલી આપણે BSF દિવસ પણ મનાવવામાં આવ્યો હતો. ભલે આજે એનો સ્થાપના દિવસ હોય, 21મી નવેમ્બરે એનો દિવસ મનાવવામાં આવ્યો. આપણા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ છે એમની હાજરીમાં ભુજમાં ઉજવવામાં આવ્યું. કઈ જગ્યાએ? ભુજ. આ યાદ રાખજો. ICC અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2026 જેનું આયોજન સંયુક્ત રીતે કોણ કરશે? ઝિમ્બાબ્વે અને નામીબિયા. 16 ટીમો, 4 ગ્રુપ્સ, 41 મેચો. 15 જાન્યુઆરીથી શરૂ, 6 ફેબ્રુઆરીએ પૂરું 2026. ભારતની અંડર-19 ટીમ ગ્રુપ એમાં છે. તેની તમામ ગ્રુપ મેચો બુલાવાયોના ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ છે ત્યાં રમાશે. ફાઇનલની વાત કરીએ તો ગ્રાન્ડ ફાઇનલ 6 ફેબ્રુઆરીના રોજ હરારે સ્પોર્ટ્સ ક્લબ સાથે યોજાશે. ભારત અંડર-19 વિશ્વકપમાં 5 ટાઇટલ સાથે સૌથી સફળ ટીમ છે. તમને ખબર હોય રિસન્ટલી આપણે ODIનો વર્લ્ડ કપ જીત્યા મહિલાઓનો. તમને ખ્યાલ હોય તો રિસન્ટલી આપણે T20 બ્લાઇન્ડ વુમન્સ વર્લ્ડ કપ જીત્યા. બરાબર છે. અને હવે T20 વર્લ્ડ કપ છે ને આવનારો એ આપણા ભારત અને શ્રીલંકામાં યોજાવાનો છે. એના એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે રોહિત શર્મા. મને કહો ફાઇનલ ક્યાં યોજાવાની છે? કમેન્ટ બોક્સમાં લખો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય ને તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે. ટેલિગ્રામ ચેનલને તમે જોઈન કરો. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ છે એ પણ રમવા મળશે. તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કયા સ્થળે 60મી ઓલ ઇન્ડિયા DGP IGP કોન્ફરન્સ છે એનું ઉદ્ઘાટન કર્યું? તો જવાબ આવશે રાયપુર. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢ છે એનું કેપિટલ છે રાયપુર. ત્યાં કેટલામાં નંબરની? 60મા નંબરની ઓલ ઇન્ડિયા DGP IGP કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું છે. અને આ જે સંમેલન છે એમાં તેમણે આંતરિક સુરક્ષા છે એના પડકારો અને સિદ્ધિઓ એના પર ચર્ચા કરી. જેમાં સૌથી મહત્વનું નક્સલવાદ સામેની લડાઈ એના પર ભાર મૂક્યો. એમણે જણાવ્યું 2014માં 126 નક્સલ પ્રભાવિત જિલ્લાઓ હતા. આજે 11 છે હવે ઘટીને. આગામી કોન્ફરન્સ પહેલા દેશને સંપૂર્ણપણે નક્સલવાદ મુક્ત બનાવવાનું એમણે વચન આપ્યું છે. આપણો લક્ષ્યાંક તમને ખબર છે ને 31 માર્ચ 2026નો છે ભારતનો, નક્સલવાદ ફ્રી. આ કોન્ફરન્સમાં નક્સલવાદ, ઉત્તર પૂર્વ અને જમ્મુ કાશ્મીર જેવા મુખ્ય સુરક્ષા હોટસ્પોટ એના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સરકારે NIA અને UAPA, NIA એટલે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી, તમારે એના ડિરેક્ટર જનરલનું નામ કહેવાનું છે. UAPA એટલે શું? તો આ એક એક્ટ છે, અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ, 1967માં આવ્યો હતો. તો એને મજબૂત કરીને 3 નવા ફોજદારી કાયદા લાગુ કરીને કાયદાકીય સુધારા લાગુ કર્યા છે. આ ઉપરાંત ડ્રગ્સ સંબંધિત અપરાધ એના સામે સંકલન વધારા પર ભાર મૂકવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સત્રોની અધ્યક્ષતા કરી અને પ્રેસિડેન્ટ્સ પોલીસ મેડલ એનાયત કર્યા છે. બરાબર છે. તાજેતરમાં કોને ટેલિકોમ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે? તો ટેલિકોમ સેક્રેટરી બન્યા છે અમિત અગ્રવાલ. તો કેન્દ્ર સરકારે અધિકારીઓમાં મોટા ફેરફાર કર્યા છે, રિશફલ કર્યા. અને સૌથી મહત્વના સમાચાર ટેલિકોમ વિભાગ વિશે છે. અમિત અગ્રવાલ નવા ટેલિકોમ સેક્રેટરી, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમના સેક્રેટરી બન્યા. આ પહેલા તેઓ ફાર્માસ્યુટિકલ વિભાગ છે એના સેક્રેટરી હતા. 1993ની બેચ, છત્તીસગઢ કેડર, એના IAS અધિકારી. હવે તેઓ દેશમાં મોબાઈલ નેટવર્ક, સ્પેક્ટ્રમ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ કરશે. નીરજ મિત્તલને હવે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. તેઓ પહેલા પેટ્રોલિયમ ટેલિકોમ સેક્રેટરી હતા, જો અહીંયા સ્વેપ થઈ ગયું. તેમના સમયમાં ભારતમાં BSNLના 4G અને 1 લાખથી વધુ સાઇટ્સ એટલે ટાવર લગાવવામાં આવ્યા હતા. અન્ય મહત્વપૂર્ણ નિમણૂક જોઈએ તો મનોજ જોશી છે એમને ફાર્માસ્યુટિકલ વિભાગના સેક્રેટરી અમિત અગ્રવાલની જગ્યાએ. સુનિલ પાલીવાલ ભારતીય અંતર્દેશીય જળમાર્ગ સત્તામંડળ એટલે કે
ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એના ચેરમેન સુનિલ પાલીવાલ, બરાબર છે. મને કહો ટેલિકોમ મંત્રી કોણ છે? કમેન્ટમાં લખો. વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન ડેવલપમેન્ટ કોન્ફરન્સ, તો એનું 17થી લઈને 28 નવેમ્બર દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું. ક્યાં? અજરબૈજાનના બાકુમાં. દર 4 વર્ષે યોજાય છે આ પરિષદ. એમાં વિશ્વભરમાં ટેલિકોમ્યુનિકેશનના વિકાસ માટેની વ્યૂહરચના નક્કી કરવામાં આવે છે. આ વખતે 2300થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો. એમાં ભારતની ભૂમિકા જોઈએ તો ભારતે વાઇસ ચેર તરીકે સેવા આપી અને 6G, સાયબર સિક્યુરિટી અને ઇનોવેશન એના પર ધ્યાન કેન્દ્રિત કર્યું. મુખ્ય નિર્ણયો: ગ્રામીણ વિકાસોમાં સ્માર્ટ ટેકનોલોજી, ડિજિટલ સુરક્ષાને મજબૂત કરવાના ઠરાવો એ પસાર કરવામાં આવ્યા હતા. વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન ડેવલપમેન્ટ કોન્ફરન્સ 2025. તમને ખબર છે ભારતની અંદર ટેલિકોમ માટેની સંસ્થા છે ટ્રાય, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, 1997માં સ્થાપના, દિલ્હીમાં હેડક્વાર્ટર. એના અધ્યક્ષ કોણ છે? તમને આવડે તો કમેન્ટમાં લખો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ રહી શકો છો. આપણું સોશિયલ મીડિયામાં ઇન્સ્ટા આઈડી છે rajesh.rai.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. વર્લ્ડ સ્કિલ એશિયા કોમ્પિટિશનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ચાઇનીઝ તાઇપે. કઈ જગ્યાએ? ચાઇનીઝ તાઇપે. ઓકે. તો ભારતે શું કર્યું? પ્રથમ વખત વર્લ્ડ સ્કિલ એશિયા કોમ્પિટિશનમાં સત્તાવાર રીતે ભાગ લીધો છે, પહેલી વખત. અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય છે એમણે 23 સભ્યોની ભારતીય ટુકડીને 24 નવેમ્બર ત્યાં રવાના કરી હતી. હવે આનું સ્થળ તો ચાઇનીઝ તાઇપે છે. શરૂઆત થઈ ગઈ 27 નવેમ્બરથી સ્પર્ધાની. આપણું લક્ષ્ય એવું છે કે આ પદાર્પણ ભારતને સ્કિલ કેપિટલ ઓફ ધ વર્લ્ડ એ બનવાની સરકારની મહત્વાકાંક્ષા સાથે સુસંગત છે, જે વ્યાવસાયિક ઉત્કૃષ્ટતા દ્વારા વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારા પર ભાર મૂકે છે. તમને ખબર છે કે ભારતની અંદર એક રાજ્ય છે, એ રાજ્યની અંદર સ્કિલ યુનિવર્સિટી છે, બરાબર. એનું નામ એક મહાનુભાવના નામ પર રાખવામાં આવ્યું છે. ચલો હું તમને કહી દઉં કે મહારાષ્ટ્ર રાજ્ય છે ને મુંબઈ, એમાં સ્કિલ યુનિવર્સિટીનું નામ કોના નામ પર રાખવામાં આવ્યું છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ભારતીય ટુકડીની વિગતો: કુલ સ્પર્ધકો 23 છે, નિષ્ણાંતો 21 છે અને 21 વિવિધ કૌશલ્ય શ્રેણીઓમાં ભાગ લેશે. નેતૃત્વ કોણ કરશે? નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન. સરકારનો ઉદ્દેશ શું છે? ભારતને સ્કિલ કેપિટલ ઓફ ધ વર્લ્ડ બનાવવાનું. આ સ્પર્ધા ભારતના યુવાનોનું જે કૌશલ્યનું સ્તર છે ને એ વૈશ્વિક સ્પર્ધાત્મકતા દર્શાવવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડશે. લિયોનાર્ડો ધ કેપ્રિયોને ડેઝર્ટ પામ એચિવમેન્ટ એવોર્ડ. હોલિવૂડના સુપરસ્ટાર છે લિયોનાર્ડો ધ કેપ્રિયો. પામ સ્પ્રિંગ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેઝર્ટ પામ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. પોલ થોમસ અંડરસનની ફિલ્મ વન બેટલ આફ્ટર અનધર એમાં દમદાર અભિનય બદલ સન્માન સમારોહ 3 જાન્યુઆરી 2026ના રોજ. આ એવોર્ડને હોલિવૂડનો ઓસ્કર સફળતાની આગાહી કરનાર એવોર્ડ માનવામાં આવે છે. તમને ખબર છે ઓસ્કર 2026 માટે ભારતની સત્તાવાર ફિલ્મ કઈ છે? ખ્યાલ હોય તમને તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો કઈ ફિલ્મ છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના દિવસોના પ્રશ્નો. પહેલો પ્રશ્ન: રાષ્ટ્રીય શિક્ષક દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 5મી સપ્ટેમ્બર. કોનો જન્મદિવસ છે? ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, બરાબર છે. અને વિશ્વ શિક્ષક દિવસ 5 ઓક્ટોબર આવશે. ભારતમાં 15મી ઓક્ટોબર વિશ્વ વિદ્યાર્થી દિવસ કઈ વિખ્યાત વ્યક્તિના માનમાં મનાવવામાં આવે છે? ડોક્ટર APJ અબ્દુલ કલામ. સમગ્ર ભારતમાં 6 ડિસેમ્બરના રોજ મહાપરિનિર્વાણ દિવસ કોની યાદમાં મનાવવામાં આવે છે? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, એમનું અવસાન થયું હતું. વિશ્વ ઓઝોન દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે?
બરાબર છે. ઓઝોન દિવસ 16મી સપ્ટેમ્બર. ભૂતકાળમાં આ સવાલ બહુ જ પરીક્ષામાં પૂછાતો હતો. રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 2 ડિસેમ્બર. કયું છે? 2 ડિસેમ્બર. બરાબર છે. ભોપાલમાં તમને ખબર હોય તો ગેસ લીક થયો હતો, MIC મિથાઇલ આઇસોસાયનેટ નામનો. એ દુર્ઘટનાની યાદમાં આપણે મનાવીએ છીએ આ દિવસ. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, ગુજરાતના કયા મુખ્યમંત્રીના કાર્યકાળમાં ગોકુલ ગ્રામ યોજના અમલમાં મુકાયેલ હતી? તો કેશુભાઈ પટેલ. 1938માં સુરત જિલ્લાના હરિપુરામાં કોના અધ્યક્ષપદ હેઠળ કોંગ્રેસનું 51મું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું? તો શું આવશે? સુભાષચંદ્ર બોઝ. ગુજરાતના કયા ઐતિહાસિક શહેરમાં સંગીત સમ્રાટ તાનસેન છે એમની દીપક રાગની દાહને સંગીત દ્વારા, મલ્હાર રાગ દ્વારા બરાબર સમાવવામાં આવી હતી? તો વડનગરમાં. તાના અને રીરી આ બંને બહેનો હતી. નરસિંહ મહેતાના પુત્રી કુંવરબાઈ, એમના પુત્રી શર્મિષ્ઠા, એમની 2 પુત્રીઓ. અત્યારે રિસન્ટલી તમને ખબર હોય તો તાના રીરી મહોત્સવ ઉજવાઈ ગયો. બરાબર છે. ચલો આગળ વધીએ. ઓકે, બાકી છે. નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ભારતના કયા વીર સપૂતના અસ્થિને લંડનથી ભારત ખાતે લાવી ગુજરાતમાં તેમના નામનું સ્મારક રચવામાં આવ્યું છે? તેઓ શ્યામજી કૃષ્ણ વર્મા. વનરાજ ચાવડા દ્વારા તેના કયા મહામંત્રીની યાદમાં સ્મૃતિરૂપે કયું નગર વિકસાવવામાં આવ્યું છે? તો ચાપો વાણિયો, એમના પરથી ચાંપાનેર. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, અમદાવાદમાં કયા વર્ષે યોજાનાર કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે? ભાગને યજમાની કરશે 2030માં. ભારતે ટોક્યોમાં યોજાયેલી ડિફલિમ્પિક્સની શૂટિંગ સ્પર્ધામાં ટોટલ કેટલા મેડલ જીત્યા છે? ભારતે ટોટલ 16 મેડલ જીત્યા છે. કેટલા? 16. હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે નવસારીના ચીકુ છે જેને GI ટેગ મળ્યો, શું નામ છે? અમલ સાડી. બીજો પ્રશ્ન, એડ્સ માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? એલિસા. ત્રીજો પ્રશ્ન, T20 વર્લ્ડ કપ આગામી મેન્સ T20 વર્લ્ડ કપની ફાઇનલ અમદાવાદમાં યોજાશે, પરંતુ ફાઇનલની અંદર જો પાકિસ્તાન આવ્યું તો અમદાવાદમાં નહીં યોજાય, તો કોલંબોમાં યોજાશે. ચોથો પ્રશ્ન, NIA છે એના ડિરેક્ટર જનરલનું નામ શું છે? સદાનંદ દાતે. 5મા નંબરનો પ્રશ્ન, ટેલિકોમ મંત્રી કોણ છે આપણા હાલમાં? જ્યોતિરાદિત્ય સિંધિયા. 6 નંબરનો પ્રશ્ન, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જે અધ્યક્ષ છે એમનું નામ શું છે? તો અનિલ કુમાર લાહોટી. 7મા નંબરનો પ્રશ્ન શું હતો કે મહારાષ્ટ્રમાં મુંબઈમાં આવેલી સ્કિલ યુનિવર્સિટીનું નામ રતન ટાટાના નામ પર રાખવામાં આવ્યું છે. કોના? રતન ટાટાના નામ પર. અને 8મા નંબરનો પ્રશ્ન શું હતો કે ઓસ્કર 2026 છે એમાં ભારતની સત્તાવાર ફિલ્મ જે શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મમાં એવોર્ડ મળતો હોય છે ને, તો એ મોકલવામાં આવી છે હોમ બાઉન્ડ. નીરજ ધાયવાન કે નીરજ ઘાયવાન, ઓકે, એમના દ્વારા દિગ્દર્શિત ફિલ્મ છે. 2 મિત્રોની વાર્તા છે, એક મુસ્લિમ અને એક દલિત, જેઓ PSI અથવા તો પોલીસમાં ભરતી માટેની તૈયારી કરતા હોય, અને સારી ફિલ્મ બનાવી છે, તો યાદ રાખજો. ઓકે, હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન છે કે સંયુક્ત રાષ્ટ્રના નવા વર્લ્ડ અર્બનાઇઝેશન પ્રોસ્પેક્ટ 2025 રિપોર્ટ અનુસાર વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર કયું બન્યું છે? તમને જવાબ આવડતા હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. સેકન્ડ પ્રશ્ન, કઈ ભારતીય કંપનીને ફ્રાન્સની સેફ્રાન ઇલેક્ટ્રોનિક્સ સાથે મળી ભારતમાં આધુનિક હથિયાર બનાવવા માટે એક મહત્વપૂર્ણ સંયુક્ત કરાર છે એના પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તો અહીંયા આપણે સ્ટોપ કરશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોઈએ અગાઉના પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબો પણ જોયા.
આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.